નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ. વર્ષાબેન જગદીશભાઈ આહિરે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું. મળતી માહિતી અનુસાર ગુજરાતના ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પખાજન ગામમાં રહેતી આહિર સમાજની દીકરી વર્ષાબેન જગદીશભાઈ આહિરે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. વર્ષાબેને આપના ગુજરાતનું નામ તો રોશન કર્યું છે, પણ સાથે સાથે આહિર સમાજનું ગૌરવ પણ વધાર્યું છે. ગુજરાતના ભરૂચ જિલ્લાના પખાજન ગામનું નામ પણ રોશન કર્યું છે. ભરૂચના વાગરા તાલુકાનું પખાજન ગામ ખુશીના માહોલમાં છવાઈ ગયું છે. વર્ષાબેન આહિર એ આપણા ગુજરાતની આન, બાન અને શાન છે. આહિર સમાજની સાથે સાથે આપણા ગુજરાતના હરેક સમાજના લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. આ આપણા ગુજરાતના ભરૂચ જિલ્લા માટે એક ગર્વની વાત છે. દિલ્હી ખાતે યોજાયેલ એશિયન પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારત દેશના દરેક ખૂણામાંથી આવેલ મહિલા ખેલાડીઓએ અલગ અલગ વજન શ્રેણી અને વયજૂથમાં ભાગ લીધો હતો. તેમાં ગુજરાત રાજ્યમાંથી ભરવાડ વર્ષા જગદીશભાઈ સિનિયર વયજૂથમાં 60 કિલોગ્રામમાં ડેડલિફ્ટ ઇવેન્ટમાં બધાને પાછળ મૂકી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો અને ભરવાડ સમાજનું નામ રોશન કર્યું છે. તેજમ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનું નાનકડું પખાજણ ગામનું નામ પર દેશમાં રોશન કર્યું છે. વર્ષાબેન આહિરે ભરૂચ જિલ્લાના પખાજન ગામનું નામ તો રોશન કર્યું છે, પણ સાથે સાથે ગુજરાત રાજ્ય અને આપણા ભારત દેશનું નામ પણ રોશન કર્યું છે. વર્ષાબેન આહિરને ભારત દેશના તમામ દેશવાસીઓ તરફથી એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે વર્ષાબેનના પરિવારજનોને હાર્દિક શુભકામના. વર્ષાબેન ભવિષ્યમાં પણ દેશનું નામ રોશન કરે એવી શુભકામના. રિપોર્ટર ઇલિયાસ મંસૂરી, બીએન ન્યૂઝ ભરૂચ.